અર્જુનના પ્રહારથી કર્ણની મૂર્છા પૃથ્વીના ખૂંપેલા પૈડાને બહાર કાઢી રહેલા કર્ણ દ્વારા ધર્મને દુહાઈ આપવી અને ભગવાન દ્વારા તેને ફટકારવો. સંજય કહે છે, મહારાજ કર્ણે હસીને તે પોતાની પ્રશંસા પ્રકટ કરી હતી તેને અર્જુન સહી ન શક્યા. તેમણે સેંકડો બાણ મારીને તેના મર્મસ્થાનોને વિંધી નાખ્યા. પછી કાળદંડ જેવું 90 સાયકોથી તેને ઘાયલ કર્યો. આ સંહારોને કારણે કર્ણના શરીરમાં અસંખ્ય ઘાવ થઈ ગયા અને તેને ભારે વેદના થવા લાગી. તેના મસ્તક પર એક સુંદર મુગટ હતો, તે જે ઉત્તમ માણી, હીરા અને સુવર્ણથી મઢેલો હતો. સોનાના સુંદર કુંડળ શોભી રહ્યા હતા. અર્જુનના બાણોના પ્રહારથી કર્ણનો તે મુગટ કુંડળો સાથે જમીન પર જઈને પડી ગયો. તેને જે કવચ પહેર્યું હતું તે પણ બહુ કિંમતી અને દેદીપ્યમાન હતું. તે કવચ બનાવનાર કારીગરોને તે ઘણા દિવસો લાગ્યા હતા, પરંતુ અર્જુને એક ક્ષણમાં બાણ મારીને તેના ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી ધારદાર 4 બાણ મારીને તેમણે તેને વધારે ઘાયલ કરી દીધો. જેમ વાત, પિત્ત અને કફના પ્રકોપથી થનારા સનેપાત તાવના દર્દીને વિશેષ કષ્ટ થાય છે, તે જ પ્રમાણે શત્રુના વારંવાર પ્રહારથી કર્ણ ભારે પીડિત થયો. અર્જુનના કાર્યકુશળતા, પ્રયત્ન અને બળ બધું જ હતું. તેના આધારે તેઓ પોતાના ધનુષ્યથી ધારદાર બાણોની વર્ષા કરીને કર્ણના મર્મસ્થાનોને છેદવા લાગ્યા. પછી તેની છાતીમાં યમદંડ જેવા 9 બાણ માર્યા. આ પ્રમાણે ઉપરી વાગવાથી કર્ણ અત્યંત ઘાયલ થઈ ગયો. તેની મુઠ્ઠી ખુલી ગઈ, ધનુષ્યને તરકસ પડી ગયા અને તે રથ પર જઈને પડી બેહોશ થઈ ગયો. અર્જુન શ્રેષ્ઠ હતા અને શ્રેષ્ઠ પુરુષોમાં વ્રતનું પાલન કરતા હતા. તેણે જ્યારે કર્ણને સંકટમાં પડેલો જોયો ત્યારે તે સમયે તેને મારવાનો વિચાર છોડી દીધો. આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ એકદમ બોલી ઉઠ્યા, પાંડુનંદન, આજે બેદરકારી કેમ? બુદ્ધિમાન પુરુષો સંકટમાં પડેલા શત્રુને મારીને ધર્મ અને યશ પ્રાપ્ત કરે છે. તમે આનો નાશ કરવામાં ઉતાવળ કરો. જો આ પહેલાંથી જેમ શક્તિશાળી થઈ જશે તો પછી તમારા પર આક્રમણ કરશે. ત્યારે અર્જુને બહુ સારું, ભગવાન એમ જ કરીશ, આમ કહીને શ્રીકૃષ્ણની સલાહનું સન્માન કર્યું અને તરત જ ઉત્તમ બાણોથી કર્ણને વિંધવાનું શરૂ કર્યું. તેમણે વત્સદંત નામના સાયકોથી કર્ણને તેના રથ અને ઘોડા સહિત ઢાંકી દીધો અને પૂર્ણ શક્તિ લગાવીને ચારે દિશાઓમાં બાણોનો આચ્છાદિત કરી દીધા. ત્યાર પછી કર્ણને જ્યારે હોશ આવ્યો ત્યારે તેણે ધૈર્ય ધારણ કરીને અર્જુનને 10 બાણ અને શ્રીકૃષ્ણને 6 બાણોથી વિંધી નાખ્યા. હવે અર્જુને કર્ણ પર એક ભયંકર બાણ છોડવાનો વિચાર કર્યો. પછી અહીં તેના વધનો સમય પણ આવી ચૂક્યો હતો. તે સમયે કાળ અદૃશ્ય રહીને કર્ણને બ્રાહ્મણના એટલે કોપવશ આપેલા શાપની યાદ અપાવી દીધી અને તેના વધની સૂચના આપતા કહ્યું, હવે પૃથ્વી તમારા પૈડાને ગળી જવા ચાહે છે. તે જ પ્રમાણે પરશુરામજી પાસેથી મળેલા બ્રહ્માસ્ત્રની યાદ તેના મનમાંથી ચાલી ગઈ. ત્યાં પૃથ્વી બ્રાહ્મણના શાપ અનુસાર તેના ડાબા પૈડાને ગળવા લાગી. રથ ડગમગ થયો અને એક પૈડું જમીનમાં ખૂંચી ગયું. આ પ્રમાણે જ્યારે પૈડું ફસાયું, પરશુરામજીનું આપેલું વસ્ત્ર તે ભૂલી ગયો અને ઘોર સર્વમુખ બાણ પણ કપાઈ ગયું. ત્યારે કર્ણ બહુ ગભરાયો. તે એક સાથે આટલા સંકટોને સહી ન શકવાને કારણે વિષાદમાં ડૂબી ગયો અને હાથ હલાવીને ધર્મની નિંદા કરવા લાગ્યો. ધર્મવેતા લોકો સદા કહ્યા કરતા હતા કે ધર્મ મનુષ્યની રક્ષા કરે છે. હું પણ શાસ્ત્રમાં જેવું સાંભળ્યું છે અને જેવી મારી શક્તિ છે તે પ્રમાણે ધર્મપાલન માટે સદા પ્રયત્ન કરતો રહ્યો છું, પરંતુ આજે તે પણ મને મારી જ રહ્યો છે, બચાવતો નથી. તેથી મારી સમજમાં તો એ વાત આવે છે કે ધર્મ પણ પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરતો નથી. જ્યારે કર્ણ આ વાત કહી રહ્યો હતો તે સમયે તેના ઘોડા અને સારથી લથડિયા ખાઈ રહ્યા હતા. તે સમયે તે સ્વયં પણ અર્જુનના બાણોના મારથી વિચલિત થઈ રહ્યો હતો. મર્મસ્થાનોમાં બાણ વાગવાથી તે શિથિલ થઈ ગયો હતો. આમ કામ કરવાની શક્તિ ચાલી ગઈ હતી. તેથી વારંવાર ધર્મની નિંદા કરતો હતો. ત્યારબાદ તેણે શ્રીકૃષ્ણના હાથમાં 3 અને અર્જુનને 7 બાણથી ભયંકર બાણ માર્યા. ત્યારે અર્જુને પણ વજ્ર જેવા ભયંકર 17 બાણોથી પ્રહાર કર્યો. તે તેના શરીરને છેદીને પૃથ્વી પર જઈને પડી ગયા. તે પ્રહારથી કર્ણ ધ્રુજી ગયો, પરંતુ બળપૂર્વક પોતાના શરીરને સ્થિર રાખીને તેણે બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું. તે જોઈને અર્જુને પણ પોતાના બાણોનો અભિમંત્રિત કરીને કર્ણ પર છોડવા માંડ્યા, પરંતુ મહારથી કર્ણએ સામે આવતા જ અર્જુનના બાણોનો નષ્ટ કરી દીધા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, અર્જુન, રાધાનંદન, કર્ણ તમારા બાણોને નષ્ટ કરી રહ્યો છે. તમે
કોઈ ઉત્તમ અસ્ત્રનો પ્રયોગ કર્યો. આ સાંભળીને અર્જુન સાવધાન થઈ ગયો અને મંત્ર ભણીને પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને બાણોનો સમસ્ત દિશાઓને આચ્છાદિત કરીને કર્ણને મારવાનો આરંભ કર્યો. ત્યારે કર્ણે તીક્ષ્ણ બાણોથી તેમના ધનુષ્યની પણછ કાપી નાખી. અર્જુને બીજું પણછ ચડાવી પરંતુ તેને પણ કાપી નાખી. આ પ્રમાણે ત્રીજી, ચોથી, છઠ્ઠી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી અને 11મી વાર ચડાવેલી પણછને પણ તેને કાપી નાખી. પરંતુ અર્જુને પાસે 100 પણછ હતી. આ રહસ્ય કર્ણ જાણતો ન હતો. તેને ફરી નવી પણછ ચડાવી અને તેને અભિમંત્રિત કરીને કર્ણ પર બાણોની વર્ષા વરસાવી દીધી. તે સમયે કર્ણ પોતાના અસ્ત્રોથી અર્જુનના અસ્ત્રોને કાપી ફરીથી તેને વિંધી નાખતો હતો. આ પ્રમાણે તેને અર્જુનને પણ અર્જુનથી વધીને પરાક્રમ દેખાડ્યું. આ બાજુ શ્રી કૃષ્ણે જ્યારે અર્જુનને કર્ણના બાણોથી પીડિત જોયા ત્યારે અર્જુનને અસ્ત્ર ઉપાડો અને નજીકથી પ્રહાર કરો અને તેમણે મંત્ર ભણીને રૌદ્રાસ્ત્રને ધનુષ્ય પર ચડાવ્યું અને તેને કર્ણ પર છોડવાનો વિચાર કર્યો. દરમિયાન કર્ણના રથનું પૈડું પૃથ્વીમાં જ વધારે ખૂંપી ગયું. તે જોઈને તે રથમાંથી ઉતરી પડ્યો અને બંને ભુજાઓમાં પૈડાને પકડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેણે 7 દ્વીપોવાળી પૃથ્વીને પર્વતો અને વનો સહિત 4 આંગળ ઉપર ઉંચકી લીધી, પરંતુ ફસાયેલું તે પૈડું નીકળી શક્યું નહીં. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે અર્જુન તરફ જોઈને બોલ્યો, કુંતીનંદન, તમે મહાન ધનુર્ધર છો. જ્યાં સુધી હું મારું આ ફસાયેલું પૈડું બહાર કાઢું નહીં ત્યાં સુધી ક્ષણભર રોકાઈ જાઓ. તમારે નીચ પુરુષોના માર્ગે ન જવું જોઈએ. તમારા માટે તો શ્રેષ્ઠ આચરણ જ જોઈએ. શ્રેષ્ઠ આચરણ જ ઉચિત છે. જેમના માથાના વાળ વિખરાઈ ગયા હોય, જે પીઠ દેખાડીને ભાગી જતો હોય, બ્રાહ્મણ હોય, હાથ જોડી રહ્યો હોય, શરણમાં આવ્યો હોય અને પ્રાણ રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હોય, જેને પોતાના હથિયાર મૂકી દીધા હોય, જેની પાસે બાણ ન હોય, જેનું કવચ કપાઈ ગયું હોય, અસ્ત્ર શસ્ત્ર પડી ગયા હોય અથવા તૂટી ગયા હોય, તેવા યોદ્ધા પર ઉત્તમ વ્રતનું આચરણ કરનારા શૂરવીરો શસ્ત્ર ચલાવતા નથી. તમે પણ જગતના સુપ્રસિદ્ધ વીર અને સદાચારી છો. યુદ્ધ ધર્મને જાણો છો. તમે ઉપનિષદોના ગહન જ્ઞાનના ડૂબકી લગાવી છે. તમે દિવ્યાસ્ત્રના જ્ઞાતા અને ઉદાર હૃદયના છો. યુદ્ધમાં કાર્તિવીર્યને પણ માત કરો છો. મા બાહો, જ્યાં સુધી હું આ ફસાયેલા પૈડાને કાઢી ન લઉં ત્યાં સુધી રોકાઈ જાઓ. તમે રથ પર છો અને હું જમીન પર છું. સાથે સાથે હું બહુ જ ગભરાયેલો છું, તેથી મારા ઉપર પ્રહાર કરવો યોગ્ય નથી. કર્ણની વાત સાંભળીને રથ પર બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાધાનંદન, સૌભાગ્યની વાત છે કે અત્યારે તમને ધર્મની યાદ આવી રહી છે. પ્રાયઃ એવું જોવામાં આવે છે કે નીચ મનુષ્યો વિપત્તિમાં ફસાયા પછી પ્રારબ્ધની જ નિંદા કરે છે, પોતાના કરેલા કુકર્મોની નહીં. કર્ણ પાંડવોના વનવાસનું 13મું વર્ષ વીતી ગયા પછી જ્યારે તમે તેમનું રાજ્ય પાછું આપવાનું ન દીધું તે સમયે તમારો ધર્મ ક્યાં ચાલ્યો ગયો હતો? તમારી સલાહ લઈને જ્યારે રાજા દુર્યોધને ભીમસેનને ઝેર નાખીને ભોજન કરાવ્યું હતું અને તેમને સર્પથી દંશાવ્યા તે સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? પણ વારણાવત નગરમાં લાક્ષાક ભવનમાં અંદર સૂતેલા પાંડવોને બાળી નાખવાનો જ્યારે તમે પ્રબંધ કર્યો તે સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? ભરી સભામાં દુશાસનના વશમાં પડેલી રજસ્વા દ્રૌપદીને લક્ષ્ય કરીને જ્યારે તમે ઉપહાસ હાંસી ઉડાવી તે સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? યાદ છે ને, તમે દ્રૌપદીને કહ્યું હતું, કૃષ્ણે પાંડવો નષ્ટ થઈ ગયા, સદાને માટે નરકમાં પડી ગયા. હવે તું બીજો કોઈ પતિને શોધી લે. આમ કહીને જ્યારે તમે તેની સામે પાંખો ફાડીને જોતા હતા તે સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? ફરીથી રાજ્યના લોભથી તમે શકુનીની સલાહ લઈને જ્યારે પાંડવોને બીજી વાર જુગાર માટે બોલાવડાવ્યા તે સમયે તમારો ધર્મ ક્યાં ચાલ્યો ગયો હતો? અભિમન્યુ બાળક હતો અને એકલો, પણ તે પણ તમે અનેક રથીઓએ જ્યારે ચારે બાજુથી ઘેરીને તેને મારી નાખ્યો તે સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? જો તે સમયે આ ધર્મ ન હતો ત્યારે આજે ધર્મની દુહાઈ આપીને વધારે બકવાદ કરવાની શો લાભ? અત્યારે અહીં તમે ગમે તેટલા ધર્મનું આચરણ કેમ ન કરી નાખો તો પણ જીવે તમારો છુટકારો થઈ શકે એમ નથી. પુષ્કરે નળ રાજાને જુગારમાં જીતી લીધા હતા, પરંતુ તેમણે પોતાના પરાક્રમથી પુનઃ પોતાનું રાજ્ય પણ મેળવ્યું હતું અને યશ પણ. આ પ્રમાણે નિર્લોભી પાંડવો પણ પોતાની ભુજાઓથી બળની
બળથી ભુજાઓના બળથી શત્રુઓનો સંહાર કરીને પોતાના રાજ્ય પ્રાપ્ત કરશે તથા તે મહાપુરુષોના હાથે જ ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ નાશ થઈ જશે. ભગવાન વાસુદેવના આ પ્રમાણે કહેવાથી કર્ણએ લજ્જાવશ પોતાનું મસ્તક નીચું ઝુકાવી દીધું. તે કોઈ જવાબ ન આપી શક્યો. કર્ણનો વધ અને શલ્યની દુર્યોધનને સાંત્વના. સંજય કહે છે, મહારાજ, ત્યાર પછી કર્ણ ધનુષ્ય ઉપાડીને બહુ જ વેગપૂર્વક અર્જુન સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે સમયે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું, તમે કર્ણને દિવ્યાસ્ત્રથી જ ઘાયલ કરીને મારી નાખો. ભગવાનના આ પ્રમાણે કહેવાથી અર્જુનને કર્ણના અત્યાચારોનું સ્મરણ થઈ આવ્યું. પછી તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમને રોમે રોમમાં અગ્નિના તણખલા ઉડવા લાગ્યા. એક અદ્ભુત વાત થઈ. આ જોઈને કર્ણએ અર્જુન પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અર્જુને પણ બ્રહ્માસ્ત્રથી જ તેને શાંત કરી દીધું. ત્યાર પછી તેને કર્ણને લક્ષ્ય કરીને અગ્નિયાસ્ત્ર છોડ્યું. તે પોતાના તેજથી પ્રભાવિત થઈ ઉઠ્યું, પરંતુ કર્ણે તેને વરુણાસ્ત્રથી શાંત કર્યું. વરુણાસ્ત્રના પ્રભાવથી આકાશમાં વાદળો છવાઈ ગયા. સંપૂર્ણ દિશાઓ અંધકાર છવાઈ ગયો, પરંતુ અર્જુન આનાથી વિચલિત ન થયા. તેણે કર્ણની સામે વાયવ્યાસ્ત્રથી તે વાદળોને વિખેરી નાખ્યા. ત્યારે સુતપુત્રએ અર્જુનના વધ કરવા માટે સળગતા અગ્નિ જેવું એક ભયંકર બાણ હાથમાં લીધું અને જેવું તેને ધનુષ્ય પર ચડાવ્યું કે પર્વતો અને વનો સહિત સંપૂર્ણ પૃથ્વી ડગમગવા લાગી. કર્ણે તેને છોડી દીધું. તે વજ્રતુલ્ય બાણે અર્જુનની છાતી છેદી નાખી. ઊંડો ઘા થવાથી તેને ચક્કર આવી ગયા. હાથ ઢીલા થઈ ગયા અને ગાંડીવ ધનુષ્ય સરકવા લાગ્યું અને તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. દરમિયાન મોકો મળતા કર્ણ પૈડું કાઢવા માટે રથમાંથી કૂદી પડ્યો. તેને બંને હાથથી પકડીને પૈડાને બહાર કાઢવાની બહુ કોશિશ કરી, પરંતુ ભાગ્યવશ તે પોતાના પ્રયત્નમાં સફળ ન થઈ શક્યો. એટલામાં અર્જુન હોશમાં આવ્યો અને તેમણે યમદંડ જેવું ભયંકર બાણ હાથમાં લીધું અને તે જ સમયે શ્રીકૃષ્ણે કહ્યું, કર્ણ જુઓ, કર્ણ જ્યાં સુધી રથ પર નથી ચડી જતો ત્યાં સુધીમાં જ એનું મસ્તક કાપી નાખો. બહુ સારું કહીને અર્જુને ભગવાનની આજ્ઞા સ્વીકારી અને કર્ણની ધજા પર ક્રોધપૂર્વક બાણ પ્રહાર કર્યો. ધજા તૂટી ગઈ અને તેના પડવાથી સાથે જ કૌરવના યશ, ઘમંડ અને વિજય, અભિષ્ટ કામનાઓ તથા હૃદયનું પણ પતન થઈ ગયું. તે સમયે બહુ મોટેથી હાહાકાર થઈ ગયો. હવે અર્જુન કર્ણને મારવા માટે બહુ જ સ્ફૂર્તિ કરવા લાગ્યા. તેમણે પોતાના ભાલામાંથી ઇન્દ્રના વજ્ર અને યમરાજના ધનતુલ્ય એક અંજલિક નામનું બાણ કાઢીને હાથમાં લીધું. તેની લંબાઈ લગભગ 2.5 હાથની હતી. તેના 6 પીછા લાગેલા હતા. તેના કારણે તેનો બહુ તીવ્ર ગતિ હતી. તે બાણ ચારે બાજુ ફેલાયેલા કાલાગ્નિ જેવું ઘોર બ્યામણું તથા પિનાક અને સુદર્શન ચક્ર જેવું ભયંકર હતું. અર્જુને તે અગ્નિય અસ્ત્રને ગાંડીવ ધનુષ્ય પર ચડાવ્યું અને તેને ખેંચીને, જો મેં તપસ્યા કરી હોય, ગુરુજનોને સેવાથી પ્રસન્ન રાખ્યા હોય, યજ્ઞ કર્યા હોય અને હિતેશી મિત્રોની વાતો ધ્યાનથી સાંભળી હોય, તો તે સત્યના પ્રભાવથી આ બાણ મારા પ્રચંડ શત્રુ કર્ણનો નાશ કરી નાખે. એવું કહીને તે ભયંકર બાણ કર્ણનો વધ કરવા માટે ઉદ્દેશથી તેની તરફ છોડી દીધું. તેમના હાથમાંથી છૂટતા જ તે સૂર્ય જેવા તેજસ્વી બાણથી સઘળી દિશાઓ અને આકાશ પ્રજ્વલિત થઈ ઉઠ્યું. દિવસના ત્રીજો પહોર વીતી રહ્યો હતો. તે જ સમયે અર્જુને તે બાણથી કર્ણનું મસ્તક કાપી નાખ્યું. અંજલિકથી કપાયેલું તે મસ્તક પૃથ્વી પર પડી ગયું. ત્યારબાદ લોહી નીતરતું તેનું ધડ પણ ધરાશય થઈ ગયું. તે સમયે કર્ણના શરીરમાંથી એક તેજ નીકળીને આકાશમાં ફેલાઈ ગયું અને પછી સૂર્યમંડળમાં વિલીન થઈ ગયું. આ સંપૂર્ણ દ્રશ્ય ત્યાં ઉભેલા બધા જ લોકોએ પોતાની આંખે જોયું. અર્જુને કર્ણનો વધ કરી નાખ્યો અને એ જોઈને પાંડવ પક્ષના યોદ્ધાઓ બહુ જોરથી શંખ વગાડવા લાગ્યા. શ્રી કૃષ્ણ, અર્જુન અને નકુલ સહદેવ પણ હર્ષિત થઈને પોતપોતાના શંખ વગાડ્યા. સોમકોએ સેના સહિત સિંહનાદ કર્યો. બીજા યોદ્ધાઓએ પણ બહુ પ્રસન્ન થઈને વજિંત્રો વગાડવા લાગ્યા. મોટી સંખ્યામાં રાજાઓએ આવીને અર્જુનને અભિનંદન આપ્યા અને એકબીજાને ભેટીને નાચવા લાગ્યા. કર્ણના શરીરને લોહીથી લથપથ થઈને પૃથ્વી પર પડેલું જોઈને મદ્રરાજ શલ્ય તે તૂટેલી ધજાવાળા રથ દ્વારા જ ત્યાંથી ભાગી ગયા. કર્ણનું મૃત્યુ જોઈને કૌરવ પક્ષના અન્ય યોદ્ધાઓ પણ ભયભીત થઈને ભાગી ગયા. તે સમયે દુર્યોધનની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તે વારંવાર શ્વાસ લેવા લાગ્યો અને બંને પક્ષના યોદ્ધાઓ કર્ણના મૃત શરીરને જોવા માટે તેની ચારે બાજુ ઊભા રહી ગયા. કોઈ પ્રસન્ન હતું તો કોઈ ભયભીત. કોઈના ચહેરા પર વિષાદની છાયા હતી તો કોઈ આશ્ચર્યમાં ડૂબેલું હતું. સારાંશ એ હતું કે
જેમને જેવું પ્રકૃતિ હતી તેઓ તે જ રીતે હર્ષિત કે શોકમગ્ન હતા. કર્ણના માર્યા ગયા પછી ભીમે ભયંકર સિંહનાદ કરીને પૃથ્વીને આકાશને ધ્રુજી મૂક્યા. તેઓ ધૃતરાષ્ટ્રના પુત્રને બીવડાવતા રહીને તાળીઓ પાડી પાડીને નાચવા કૂદવા લાગ્યા. સોમક, સૃંજય તથા બીજા ક્ષત્રિયો પણ અત્યંત હર્ષિત થઈને એકબીજાને છાતીએ ભેટીને શૃંગનાદ કરવા લાગ્યા. તે સમયે મદ્રરાજ શલ્યનું ચિત્ત ઠેકાણે ન હતું. તેઓ દુર્યોધનની પાસે પહોંચીને દુઃખ સાથે આંસુ વળતા બોલ્યા, રાજન, તમારી સેનામાં હાથી, ઘોડા, રથ અને યોદ્ધાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગયા, જાણે તેમના પર યમરાજનું આધિપત્ય થઈ ગયું છે. આજે કર્ણ અને અર્જુન વચ્ચે જેવું યુદ્ધ થયું તેવું પહેલાં ક્યારેય થયું ન હતું. કર્ણે આક્રમણ કરીને શ્રીકૃષ્ણ અને અર્જુન અને અન્ય શત્રુને મોટે ભાગે કાબૂમાં કરી લીધા હતા, પરંતુ કોઈ ફળ ન મળ્યું. ખરેખર દેવ પાંડવોને આધીન થઈને કામ કરી રહ્યું છે, તેથી તેમની તો રક્ષા તેમની તો રક્ષા કરે છે, અને આપણો નાશ તો એ જ કારણ છે. તમારા અર્થની સિદ્ધિ માટે પ્રયત્ન કરનારા બધા જ વીરો શત્રુઓના હાથે બળપૂર્વક મરાઈ ગયા. તમારી સેનાના મુખ્ય યોદ્ધાઓ ઇન્દ્ર, યમ અને કુબેર તુલ્ય પ્રભાવશાળી હતા. તેઓ પરાક્રમ, કૌશલ્ય, બળ, તેજ તથા બીજા ઉત્તમ ગુણોથી સમૃદ્ધ હતા. તેઓ ખરી રીતે અવધ્ય હતા, તો પણ તેમને પાંડવોને રણમાં મારી નાખ્યા. તેથી ભારત, તમે શોચ ન કરો. આ બધા જ પ્રારબ્ધનો ખેલ છે. હરેકને હંમેશા સિદ્ધિ મળતી નથી, એવું સમજીને ધીરજ ધરો. મદ્રરાજની આ વાતો સાંભળીને તેમણે મનોમન પોતાના અન્યાયનો પણ સ્મરણ કરીને દુર્યોધન બહુ ઉદાસ થઈ ગયો. તેને બુદ્ધિ કશું કામ કરવામાં સમર્થ ન હતી. દુઃખથી અત્યંત પીડિત થઈને તે વારંવાર લાંબા નિશાસા નાખવા લાગ્યો. ભીમ અને અર્જુનના ભયથી દુર્યોધનના રોકવા છતાં કૌરવ સેનાનું ભાગી જવું અને બંને પક્ષની સેનાનું શિબિરમાં જવું. સંજય કહે છે, મહારાજ, તે સમયે કૌરવ સૈનિકો ભીમસેનના ભયથી વ્યાકુળ થઈ રહ્યા હતા. તેમની આ સ્થિતિ જોઈને દુર્યોધન હાહાકાર કરતો ઉઠ્યો અને પોતાના સારથીને કહેવા લાગ્યો, શુદ્ધ, તમે ધીરે ધીરે ઘોડાને આગળ વધારો. જ્યારે હાથમાં ધનુષ્ય લઈને હું મારી સંપૂર્ણ સેનાની પાછળ ઊભો રહીશ, તે સમયે અર્જુન મને પરાસ્ત કરી શકતા નથી. જો તેઓ મારી સાથે લડવા આવશે તો અવશ્ય તેમને મારી નાખીશ. આજે હું અર્જુન, શ્રીકૃષ્ણ અને ઘમંડી ભીમસેનને રહ્યા અન્ય શત્રુઓ સહિત સૌને મોતને ઘાટ ઉતારીને કર્ણના ઋણથી મુક્ત થઈશ. દુર્યોધનની આવી શુરતાને છાજે એવી વાત સાંભળીને સારથીએ ઘોડા આગળ વધાર્યા. તમારા પક્ષના 25,000 પાયદળ સૈનિકો યુદ્ધ માટે ઊભા હતા. તેમણે ભીમસેન અને દુષ્ટદ્યુમ્નને પોતાની ચતુરંગની સેનાથી ઘેરી લીધા અને તેમના પર બાણવૃષ્ટિ આરંભી દીધી. તેઓ પણ ભીમ અને દુષ્ટદ્યુમ્નનો બરાબર મુકાબલો કરવા લાગ્યા. તે સમયે ભીમે ક્રોધિત થઈને હાથમાં ગદા લઈને રથમાંથી ઉતરી પડ્યા અને તે બધાની સામે યુદ્ધ કરવા લાગ્યા. ભીમસેન યુદ્ધ ધર્મનું પાલન કરનારા હતા, તેથી સ્વયં રથ પર બેસીને તેણે પાયદળ સાથે યુદ્ધ ન કર્યું. તેમણે પોતાના બાહુબળ ઉપર પૂરો ભરોસો હતો. ગદા લઈને બાજુની જેમ વિચરતા રહીને મહાબળી ભીમે તમારા 25,000 યોદ્ધાઓને મારી નાખ્યા. એક બાજુ અર્જુને રથીઓની સેના પર આક્રમણ કર્યું. બીજી બાજુ નકુલ, સહદેવ અને તથા સાત્યકી એ ત્રણેય મળીને દુર્યોધનની સેનાનો સંહાર કરીને શકુની ઉપર હુમલો કર્યો. શકુનીના ઘણા બધા જ ઘોડેસવારોને પોતાના તીક્ષ્ણ બાણોથી મારીને તેઓ તેના તરફ પણ દોડ્યા. પછી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ત્યાં અર્જુને આવતા જોઈને તમારા યોદ્ધાઓ ભયના માર્યા ભાગવા લાગ્યા. કેટલાકના રથ ભાંગી ગયા અને કેટલાક સૈનિકોના મારથી તે અત્યંત ઘાયલ થઈ ગયા. આ પ્રમાણે અર્જુનના હાથેથી પણ મરાઈને 25,000 યોદ્ધાઓ કાળના મુખમાં સમાઈ ગયા. આ બાજુ દુષ્ટદ્યુમ્નના ડરથી તમારા સૈનિકોમાં નાસભાગ થઈ ગઈ. ચેકિતાન, શિખંડી તથા દ્રૌપદીના પુત્રો તમારી બહુ મોટી સેનાનો સંહાર કરીને શંખનાદ કરવા લાગ્યા. તેમણે તમારા ભાગી રહેલા સૈનિકોનો પીછો પણ કર્યો. ત્યારબાદ અર્જુને ફરી રથસેના પર ચઢાઈ કરી અને પોતાના વિશ્વવિખ્યાત ગાંડીવ ધનુષ્યનો ટંકાર કરીને તેમણે એકદમ બધાને બાણોથી ઢાંકી દીધા. પૃથ્વીની ધૂળ ઉડી અને ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ ગયો. કોઈને કાંઈ સૂચતું નહોતું. તે સમયે કૌરવ સેનામાં ફરીથી નાસભાગ થઈ. તે જોઈને તમારા પુત્ર દુર્યોધને શત્રુઓ પર આક્રમણ કર્યું અને પાંડવોને યુદ્ધ માટે લલકાર્યા.
પાંડવ સેના દુર્યોધન પર તૂટી પડી. તેને પણ ક્રોધિત થઈને સેંકડો હજારો યોદ્ધાઓને યમલોક મોકલી દીધા. તે યુદ્ધમાં તમે લોકોએ દુર્યોધનનો અદ્ભુત પુરુષાર્થ જોયો. તે એકલો હોવા છતાં પણ સઘળી પાંડવ સેના સામે યુદ્ધ કરી રહ્યો હતો. દુર્યોધને જ્યારે પોતાની સેના પર દ્રષ્ટિ નાખી ત્યારે બધાને દુઃખી જોયા. એટલે તેણે બધાને ઉત્સાહ વધારતા કહ્યું, યોદ્ધાઓ, હું જાણું છું કે તમે ભયથી ધ્રુજી રહ્યા છો, પરંતુ મારી નજરમાં એવો કોઈ દેશ નથી જ્યાં તમે ભાગીને જાઓ અને ત્યાં પાંડવોથી તમારો જીવ બચી જાય. આવી સ્થિતિમાં ભાગી જવાનો શો લાભ? હવે શત્રુઓને સામે થોડી જ સેના રહી ગઈ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન ખૂબ ઘાયલ થઈ ચૂક્યા છે. આજે હું એ બધાને લોકોને મારી નાખીશ. આપણો વિજય નિશ્ચિત છે. જેટલા ક્ષત્રિયો અહીં ઉપસ્થિત છે તે બધા ધ્યાન દઈને સાંભળે. જ્યારે મૃત્યુ, શૂરવીર અને કાયર બંનેને મારવાનું છે તો મારા જેવા ક્ષત્રિય વ્રતનું પાલન કરનારો થઈને પણ કોઈ એવો મૂર્ખ હશે જે યુદ્ધ નહીં કરે? આપણો શત્રુ ક્રોધિત થયેલો છે. જો ભાગી જશો તો તેના વશમાં પડીને તમારે પ્રાણોની હાથ ધોવા પડશે. તેથી બાપ દાદાઓ દ્વારા આચરિત ક્ષત્રિય ધર્મનો ત્યાગ ન કરો. ક્ષત્રિય માટે યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગવાથી વધીને બીજું કોઈ પણ પાપ નથી, તથા યુદ્ધ ધર્મના પાલનથી વધીને સ્વર્ગનો બીજો કોઈ માર્ગ નથી. સંગ્રામમાં વીરગતિને પામેલો યોદ્ધો તરત જ ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે. તમારો પુત્ર આ પ્રમાણે ભાષણ આપતો રહી ગયો, પરંતુ ઘાયલ સૈનિકો કોઈની તેની વાત પર ધ્યાન ન આપ્યું. બધા જ ચારે બાજુ ભાગી ગયા. તે સમયે મદ્રરાજ શૈલ્ય દુર્યોધને કહ્યું, રાજન, જરા આ રણભૂમિ તરફ તો દ્રષ્ટિ નાખો. કેટલા મનુષ્યો અને ઘોડાઓની લાશો પથરાયેલી છે. પર્વતાકાર ગજરાજો બાણોથી છિન્નભિન્ન થઈને મરેલા પડ્યા છે, અને આ શૂરવીર સૈનિકો નાના પ્રકારના ભોગ, વસ્ત્રાભૂષણ, સુંદર સુખ તથા શરીરને પણ ત્યાગીને ધર્મની પરાકાષ્ઠનું પાલન કરતા રહીને પોતાના યશની સાથે જ સ્વર્ગ આદિ લોકમાં પહોંચી ગયા છે. દુર્યોધન, હવે આ સૂર્યદેવ અસ્તાચલમાં જવા માટે ઈચ્છિત છે. તમે પણ છાવણી તરફ પાછા વળો. રાજા શલ્ય આટલું રહીને ચૂપ થઈ ગયા. તેમનું ચિત્ત શોકથી વ્યાકુળ થઈ ગયું હતું. ત્યાં દુર્યોધનની સ્થિતિ પણ અત્યંત દયનીય હતી. એ આર્ત થઈને ઓકરણ પોકારી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. અસ્વસ્થતામાં તથા બીજા બધા જ રાજાઓ આવીને તેને વારંવાર ધીરજ આપતા હતા અને લોહીથી લથપથ રણભૂમિને જોતા જોતા છાવણી તરફ ચાલ્યા જતા હતા. સઘળા કૌરવો સુતપુત્રના વધની દુઃખી થયા હતા. તેથી તેઓ ઓ કર્ણ પોકારતા રહીને બહુ જલ્દીથી શિબિર તરફ ચાલ્યા ગયા. દેવતાઓ અને ઋષિઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. નરચર અને થળચર જીવો પોતાની ઈચ્છા અનુસાર આકાશ અને પૃથ્વીના સ્થાનોમાં ચાલ્યા ગયા. દરેક મનુષ્યો કર્ણ અને અર્જુનના અદ્ભુત સંગ્રામને જોઈને આશ્ચર્યમગ્ન થઈને બંનેની પ્રશંસા કરતા કરતા ચાલ્યા ગયા. મહારાજ, ઉત્તમ યાચકોના મારવાથી જેણે હંમેશા એ જ કહ્યું છે કે હું આપીશ, મારી પાસે નથી, એવી વાત જેના મુખેથી ક્યારેય નીકળી નથી, એવો સત્ય પુરુષ કર્ણ કે દ્વૈરથ યુદ્ધમાં અર્જુનના હાથે મરાઈ ગયો, જેનું તમામ ધન બ્રાહ્મણોને અધીન હતું. બ્રાહ્મણોના માટે જે પોતાના પ્રાણ શુદ્ધ આપવામાં આનાકાની કરતો ન હતો, જે મહદાની અને મહારથી હતો, તે જ કર્ણ હવે તમારા પુત્રોની વિજયની આશા, ભલાઈ અને રક્ષા બધું જ સાથે લઈને સ્વર્ગમાં ચાલ્યો ગયો. કર્ણના માર્યા ગયા પછી જ્યારે સૂર્ય અસ્ત થઈ ગયો ત્યારે મંગળ અને બુધ વક્રગતિથી ઉદિત થયા. પૃથ્વીના ગડગડાટ થવા લાગ્યો. ચારે દિશાઓમાં વગદવ લાગી ગયો અને ધુમાડો છવાઈ ગયો. સમુદ્રમાં તોફાન આવી ગયું. ગર્જનાઓ થવા લાગી. સઘળા પ્રાણીઓ વ્યથિત થઈ ગયા અને બૃહસ્પતિ રોહિણીને ઘેરીને ચંદ્રમા તથા સૂર્યની જેમ તેજસ્વી રૂપે પ્રગટ થયા. તે સમયે પૃથ્વી કાંપી ઉઠી. ઉલ્કાપાત થવા લાગ્યો અને આકાશમાં ઉભેલા દેવતાઓ એકદમ હાહાકાર કરી ઉઠ્યા. કર્ણને મર્યા પછી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતાની સોનાની જાળીથી મઢેલા શ્વેત શંખ હાથમાં લઈને તેમને હોઠે લગાડ્યા અને એક સાથે જ શંખનાદ કર્યો. તેમનો અવાજ સાંભળીને શત્રુઓના હૃદય ચીરાવા લાગ્યા. પાંચજન્ય અને દેવદત્તના ગંભીર ઘોષથી પૃથ્વી, આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી. તે શંખનાદ સાંભળતા જ બધા જ કૌરવ સૈનિકો, મદ્રરાજ શૈલ્ય તથા અન્ય રાજાઓ દુર્યોધનની રણભૂમિમાં જ છોડીને ભાગી ગયા. તે સમયે બધાને એકત્રિત થઈને શ્રીકૃષ્ણ અને અર્જુનનું સન્માન કર્યું. તે બંને ઉદિત થયેલા સૂર્ય અને ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા. તેમના પરાક્રમની ક્યાંય તુલના ન થઈ. તેઓ પોતાના શરીરમાંથી બાણ ખેંચીને કાઢીને મિત્ર મંડળથી ઘેરાઈને આનંદપૂર્વક પોતાની છાવણીમાં પહોંચી ગયા. જ્યારે કર્ણ
મરાઈ ગયો હતો. તે સમયે દેવતા, ગંધર્વ, મનુષ્ય, ચારણ, મહર્ષિ, યક્ષ તથા નાગોએ વિજય અને અભ્યુદયની શુભકામના પ્રગટ કરી. તે બંનેની પૂજા કરી. બધાએ તેમના ગુણગાન ગાયા. કર્ણના મૃત્યુ પછી જ્યારે કૌરવ પક્ષના હજારો યોદ્ધાઓ ભયભીત થઈને ભાગી ગયા, ત્યારે તમારા પુત્રે શલ્યની સલાહ માનીને યુદ્ધ કરવાની આજ્ઞા આપી અને સેનાને એકત્રિત કરીને પછી પાછી વાળી. મૃત્યુથી બચેલા નારાયણી સેના સાથે કૃતવર્મા હજારો ગાંધર્વોની સાથે શકુની તથા હાથીઓની સેના સાથે કૃપાચાર્ય પણ શિબિર તરફ પાછા ફર્યા. અસ્વસ્થતામાં પણ પાંડવોનો વિજય જોઈને વારંવાર શ્વાસ લેતો છાવણી તરફ ચાલવા માંડ્યો. બચી ગયેલા સંસપ્તકો સહિત સુશર્મા અને તૂટેલી ધજાવાળા રથીની સાથે રાજા શલ્ય પણ બીતા અને લજ્જિત થતા છાવણી તરફ ચાલ્યા. કર્ણનું મૃત્યુ જોઈને સમસ્ત કૌરવો ભયથી વ્યાકુળ થઈને કાપી રહ્યા હતા. તેમના શરીરમાંથી લોહીની ધારા વહી રહી હતી. તેથી બધા જ ઉદ્વિગ્ન થઈને ભાગી ગયા. અમે તેમને પોતાના જીવન અને રાજ્યની આશા ન હતી. દુર્યોધન દુઃખ અને અશોકમાં ડૂબી રહ્યો હતો. તે બહુ જ પ્રયત્નપૂર્વક બધાને એકત્રિત કરીને છાવણીમાં લઈ આવ્યો. રાજાની આજ્ઞા માનીને બધા જ સૈનિકોને શિબિરમાં આવીને વિશ્રામ કર્યો. તે સમયે બધાનો ચહેરો ફીકો પડી ગયો હતો. કર્ણવધના સમાચારથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર દ્વારા શ્રીકૃષ્ણ અને અર્જુનની પ્રશંસા. રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો શોક તથા પર્વના શ્રવણનું મહાત્મય. સંજય કહે છે, રાજન, આ પ્રમાણે જ્યારે કર્ણ મરાઈ ગયો અને કૌરવ સેના ભાગી ગઈ, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની છાતીએ લગાડીને ઘણા હર્ષ સાથે કહ્યું, પાર્થ, ઇન્દ્રે વ્રતાસુરનો માર્યો હતો અને તમે કર્ણને મારીને પાડી દીધો. આજથી સંસારમાં લોકો વ્રતાસુરે વધની જેમ કર્ણવધની કથા કહેશે, સાંભળશે. તે ઘણા દિવસથી યુદ્ધમાં કર્ણનો વધ કરવા ચાહતા હતા. આજે તે મનોકામના પૂરી થઈ. તેથી ધર્મરાજને આ શુભ સમાચાર જણાવીને તમે તેમની ઋણ થઈ જાઓ. તમારા અને કર્ણ વચ્ચે જ્યારે મહાસંગ્રામ ચાલતો હતો, તે સમયે તેઓ પણ યુદ્ધ જોવા માટે આવ્યા હતા, પરંતુ બહુ ઘાયલ હોવાથી વધારે સમય ત્યાં રોકાઈ ન શક્યા. પાછા છાવણીમાં ચાલ્યા ગયા. તેથી આપણે તેમની પાસે જ જવું જોઈએ. અર્જુને બહુ સારું કહીને આજ્ઞા મેળવી લીધી. પછી ભગવાને પોતાના રથને તે બાજુ જ વાળી દીધો. છાવણી પર પહોંચીને તેઓ અર્જુનની સાથે લઈને રાજા યુધિષ્ઠિરને મળ્યા. રાજા તે સમયે સુવર્ણના પલંગ પર સૂઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રસન્નતાપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તે બંનેની પ્રસન્નતા જોઈને કર્ણ મરાઈ ગયો એવું માનીને યુધિષ્ઠિર પલંગ પરથી બેઠા થઈ ગયા અને આનંદના અતિરેકથી આંસુ વહેવડાવવા લાગ્યા. પછી તે બંનેની છાતીએ લગાડીને મળ્યા અને વારંવાર યુદ્ધના સમાચાર પૂછવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રથના રણભૂમિમાં જે ઘટના ઘટી હતી તે બધી જ કંઈ સંભળાવી. છેવટે કર્ણના મૃત્યુની વાત કહી. ત્યાર પછી ભગવાન થોડા હસીને હાથ જોડીને બોલ્યા, ભગવાન મહારાજ, બહુ સૌભાગ્યની વાત છે કે તમે ભીમસેન, અર્જુન તથા નકુળ સહદેવ પણ કુશળ છો. મહારથી કર્ણ મરાઈ ગયો અને પાપનો વિજય તથા અભિવૃદ્ધિ થઈ રહી છે. એ પણ ઘણા આનંદની વાત છે. આજે સુતપુત્રના આખા શરીરમાં બાણો ભોંકાયેલા છે. તે પૃથ્વી પર પડેલો છે. આ અવસ્થામાં તમે તમારા શત્રુને જઈને જુઓ. મહાબાહુ, અમે તમે પૃથ્વીનું અકંટક રાજ્ય ભોગવો. ભગવાન શ્રીકૃષ્ણના વચન સાંભળીને ધર્મરાજ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા, દેવકી નંદન, એ બહુ આનંદની વાત છે. આપ સારથી હતા ત્યારે જ અર્જુન કર્ણને મારી શક્યા. આ આપની બુદ્ધિનો જ પ્રસાદ છે. એમના આશ્ચર્યની કોઈ વાત નથી. આમ કહીને યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની જમણી ભુજા પકડી લીધી અને પછી બંનેને કહ્યું, નારદજીએ મને કહ્યું હતું કે અર્જુન અને શ્રીકૃષ્ણ પુરાતન નારાયણ ઋષિ છે. તત્વજ્ઞાની શ્રી વ્યાસજીએ પણ ઘણીવાર આ વાતની ચર્ચા કરી હતી. કૃષ્ણ આપની જ કૃપાથી આ પાંડુનંદન અર્જુન શત્રુઓનો સામનો કરી વિજય બની રહ્યા છે. જે દિવસે આપે અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું, તે જ દિવસે એ નિશ્ચિત થઈ ગયું હતું કે અમારા પક્ષનો જ વિજય થશે, પરાજય નહીં. જ્યારે ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા વીરો આપની બુદ્ધિથી મરાઈ ગયા છે, તો બાકીના લોકોને જે તેમના જ અનુયાયી છે તેમને હું મરેલા જ માનું છું. આમ કહીને રાજા યુધિષ્ઠિરે સુવર્ણથી સજાવેલા રથ પર બેસીને શ્રીકૃષ્ણ અને અર્જુનની સાથે રણભૂમિ જોવા માટે ગયા. ત્યાં જોઈને તેમણે જોયું કે નરરત્ન કર્ણ સેંકડો બાણોથી ઘવાઈને પૃથ્વી પર પડ્યો છે. તે સમયે સુગંધિત તેલ ભરીને હજારો સેનાના દીવા પ્રગટાવવામાં આવ્યા. તેમના જ પ્રકાશમાં તેમણે કર્ણના શરીર પર દૃષ્ટિપાત કર્યો. તેનું કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું અને શરીર બાણોથી વિદીર્ણ થઈ ગયું હતું. કર્ણને દુર્પુત્ર સહિત મરેલો જોઈને
રાજા યુધિષ્ઠિર ફરી શ્રી કૃષ્ણ અને અર્જુનની પ્રશંસા કરતા કહેવા લાગ્યા, ગોવિંદ, આપ વીર અને વિદ્વાન હોવા ઉપરાંત મારા સ્વામી પણ છો. આપનાથી સુરક્ષિત રહીને આજે ખરેખર હું ભાઈઓ સહિત રાજા બની ગયો. રાધાનંદન કર્ણ મરાઈ ચૂક્યો છે એમ સાંભળીને દુરાત્મા દુર્યોધન હવે રાજ્ય અને જીવન બંનેની નિરાશ થઈ જશે. પુરુષોત્તમ, આપની કૃપાથી અમે લોકો કૃતાર્થ થઈ ગયા. ઘણી ખુશીની વાત છે કે ગાંડીવધારી અર્જુનનો વિજય થયો. આ પ્રમાણે રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ અને અર્જુનની પ્રશંસા કરી. તે સમયે નકુલ, સહદેવ, ભીમસેન, સાત્યકી, દુષ્ટદ્યુમ્ન અને શિખંડીએ તથા પાંચાલ સૃંજય યોદ્ધાઓને મહારાજનો અભ્યુદય થાઓ એમ કહીને યુધિષ્ઠિરનું સન્માન કર્યું. પછી શ્રી કૃષ્ણ અને અર્જુનના ગુણગાન કરતા તેઓ ઘણી પ્રશંસા સાથે શિબિર તરફ ચાલ્યા ગયા. રાજા ધૃતરાષ્ટ્ર, તમારા જ અન્યાયથી આ રોમાંચકારી સંહાર થયો છે. અમે કેમ વારંવાર પસ્તાઈ રહ્યા છો? વૈશંપાયનજી કહે છે, જન્મેજય આ અપ્રિય સમાચાર સાંભળતા જ રાજા ધૃતરાષ્ટ્ર મૂર્છિત થઈને મૂળમાંથી ઉખડી ગયેલા વૃક્ષની જેમ જમીન પર પડી ગયા. આ પ્રમાણે દૂરદર્શી ગાંધારી દેવી પણ પછડાટ ખાઈને પડ્યા અને બહુ વિલાપ કરીને કર્ણના મૃત્યુના શોકમાં ગરકાવ થઈ ગયા. તે સમયે ગાંધારીને વિદુરજીએ અને રાજાને સંજયે સંભળાવ્યા. પછી બંનેને ધૃતરાષ્ટ્રને સમજાવવા લાગ્યા. દરમિયાન રાજમહેલની સ્ત્રીઓએ આવીને ગાંધારીને બેઠા કર્યા. રાજાને બહુ વ્યથા થઈ. તેમના વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ. તેઓ ચિંતા અને શોકમાં ડૂબી ગયા. શુદ્ધ ન રહી વિશુદ્ધ અને સંજયે બહુ આશ્વાસન આપવાથી પ્રારબ્ધ અને ભવિષ્યત્વેતાની પ્રધાન આપવાની તેઓ ચૂપ બેઠા હતા. તે મનુષ્ય કર્ણ અને અર્જુનના આ યુદ્ધ યજ્ઞનો સ્વાધ્યાયન કરે છે અથવા તેને સાંભળે છે તેને અવશ્ય કરેલા ફળનું પ્રાપ્ત થાય છે. સનાતન ભગવાન વિષ્ણુ સ્વર્ગ સ્વરૂપ છે. અગ્નિ, વાયુ, ચંદ્રમા અને સૂર્ય પણ યજ્ઞના જ રૂપ છે. તેથી જે મનુષ્ય દોષ દ્રષ્ટિનો ત્યાગ કરીને યજ્ઞમાં આ યુદ્ધ યજ્ઞનું વર્ણન વાંચે છે કે સાંભળે છે તે સમસ્ત લોકમાં પહોંચી શકનાર અને સુખી થાય છે તથા તેના ઉપર ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને શંકરજી સંતપ્ત થાય છે. આ કર્ણ પર્વના સ્વાધ્યાયથી બ્રાહ્મણને વેદપાઠનું ફળ મળે છે. ક્ષત્રિયોને બળ તથા યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ થાય છે. વૈશ્યોનો ધનમાં વૃદ્ધિ થાય છે અને ક્ષુદ્રો નિરોગી તથા સ્વાધ્યાય સંપન્ન થાય છે. આમાં સનાતન ભગવાન વિષ્ણુના મહિમાનું ગાન છે. તેથી આના ગાનથી મનુષ્ય કામનાઓ પૂરી થઈ જાય છે અને તે સુખી થાય છે. સતત વર્ષ સુધી વાછડાઓ સહિત કપિલા ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે કર્ણ પર્વને એકવાર વાંચવાથી મળી જાય છે. કર્ણ પર્વ સમાપ્ત.